રાજકોટના રાંદરડા તળાવમાંથી યુવકનો મૃતદેહ મળ્યો। વિપુલ રાઠોડ નામના યુવકનો તળાવમાંથી મૃતદેહ મળ્યો છે। પત્ની અને સાસુએ હત્યા કર્યાનો પરિવારનો આરોપ। પત્ની અને સાસુ સામે કાર્યવાહી કરવાની યુવકના પરિવારની માંગ। આજીડેમ પોલીસે મૃતદેહને હોસ્પિટલ લઈ જઈને તપાસ શરૂ કરી। મૃતકના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે। मारो छोकरो विपुल એને સવારમાં મમ્મી કેવું જાઉં છું હમણાં આવું છું ઘરે એમ કહીને કે બજાર બેન બે મારી શેરી હતી ને તો ના છે ને ગાડી રિક્ષા આવી તો છે ને એને ઉપાડી ગયા નથી રિક્ષામાં નાખી બે ત્રણ જણા હતા અને પછી કાંઈક પાયું હોય છે કાંઈક દારૂ બારું પાઈને લઈ ગયા સાગરનગરમાં મારતા મારતા ટોમી મારી લાકડીઓ મારી પાઇપ માર્યા અને પછી કે મને બચાવવા દો મારી બેન તેડી જાય છે મને મારમાં મારો ભાઈ તેડી જાય છે તો મને મૂકી દે તો મૂક્યો નહીં આખી શેરી સબૂત હતી નનકા નનકા બચ્ચા એમ કહે છે કે માર્યો પાઇપો માર્યા ધોકા માર્યા કે મૂક્યા જ નહીં એને મૂક્યો જ નહીં પછી એ કે મને છોડી દે મને લેવા આવશે તો ન છોડ્યો તેમાં ફેંકી દીધો મારા છોકરાને કોને કોને માર્યો આ કિશને એક પછવા જતો શેરી મળવા નથી ને પાણીમાં માર્યો પછી પાણી ભાગી ગયું આ એ કિશનના ભાઈ અને બીજા કેટલાય પછી મારી રહેવાનું બધું કામ હતું આપતું